બે દિવસ આંશિક રાહત બાદ હવે ફરી વધશે ગરમીનો ચમકારો। અલગ અલગ શહેરોમાં 3 ડિગ્રી સુધી ઉચકાશે તાપમાનનો પારો। એક સપ્તાહ સુધી હીટવેવની આગાહી। ખેડાના વાટવાડીમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ભ્રષ્ટાચારની કેનાલને તોડવાની કામગીરી હાથ ધરાઈ। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ફરિયાદ બાદ એક્શન। કોન્ટ્રાક્ટરે ફરી બનાવવી પડશે માઇનોર કેનાલ। સુરતના વરાછામાં ગેરકાયદેસર ગર્ભપાત કેસમાં આરોપીની ધરપકડ। પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલની કરી ધરપકડ। ડોક્ટર ન હોવા છતાં મહિલાઓનું ગર્ભપાત કરતો હતો રામગોપાલ। આરોગ્ય અધિકારીને પણ ફટકારાઈ નોટિસ। સુરતના અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગનું એક્શન। ગરમ મસાલા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ। શંકાસ્પદ લાગતા મસાલાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા। જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ શિક્ષણ વ્યવસ્થા સામે કર્યા સવાલ। કહ્યું, જ્યાં તિલક લગાવવાની મંજૂરી નથી ત્યાં કેમ બાળકોને ભણાવવા મોકલો છો? બિલ્ડરો બિલ્ડિંગ બનાવે છે તેમ શાળાઓ પણ બનાવે છે।